શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભગવાન શિવના ગર્ભગૃહ વિશે વાત કરવાના છીએ, જેમાં જગતનું સૌથી ગાઢ રહસ્ય છુપાયેલું છે. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપણા ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ભોળાનાથના મંદિરમાં બે વિભાગો હોય છે, જેમાં આગળના ભાગને મંદિર કહેવાય છે અને અંદરના ભાગને ગર્ભગૃહ કહેવાય છે. મનુષ્યના સમગ્ર જીવનના સંસ્કારો, કુસંસ્કારો, આવડતો, અણઆવડતો જે કંઈ ગોઠવાય છે કે લખાય છે એ આ ગર્ભગૃહમાં પ્રગટ થાય છે. દુનિયાની રચના પણ ત્યાંથી થાય છે. મનુષ્યની સહજ બનાવેલી વ્યાખ્યા એવી છે કે બે પગ વડે જે ચાલે, હાથ વડે જે કાર્ય કરે, આંચળ હોય અને વિચારશે કે તર્ક કરી શકે એવું એક બુદ્ધિશાળી પ્રાણી. પરંતુ આ પ્રાણીના લેખા જોખા શિવજીના ગર્ભગૃહમાં ઘડાય છે. ગર્ભગૃહમાં મુખ્યત્વે બે વસ્તુ છે. એક લિંગ કે જે પુરુષના સ્વરૂપને દર્શાવે છે, અને તે શિવલિંગની ફરતે એક થાળું છે જે સ્ત્રી સ્વરૂપ દર્શાવે છે. આમ નર અને નારી તત્વ દ્વારા જ નવું અસ્તિત્વ ઊભું થાય છે. ગર્ભગૃહની આ એક એવી શક્તિ છે કે જે સેકન્ડના લાખ ભાગ જેટલોએ આરામ કરતી નથી. આ શક્તિ અખંડ જાગે છે અને એના હિસાબે જ આ જગતનું અસ્તિત્વ ટકી રહ્યું છે. ભગવાન શિવની આ એક તસુભાર શક્તિ જ સકલ બ્રહ્માંડને કરોડો વર્ષોથી વિસ્તૃત કરે છે. જેમાં શિવ મંદિરનો કાચબો ખાલી સમજાઈ જાય ને તોય આપણું જીવન ધન્ય બની જાય. શિવ મંદિરમાં પોઠિયા પછી કાચબાનું સ્થાપન કરવામાં આવેલું હોય છે. કાચબો એ એક પ્રતીક છે, પરંતુ એના પરથી જે સમજવાનું છે તે સત્ય છે. કાચબો એક એવું પ્રાણી છે કે જે પોતાની તમામ ઇન્દ્રિયોને સંકોરીને પોતાની ઢાલની અંદર રાખી શકે છે. જો મનુષ્યમાં પણ આ સંયમ આવી જાય તો અભિષ્ટ સુખ પ્રાપ્ત થતા વાર ન લાગે. સંયમ નથી એટલે ક્રોધ અને આવેગ છે, ઈર્ષાઓ છે, લડાઈ ઝઘડાઓ છે, જે કાચબાની જેમ સંયમથી ચાલે છે. તેના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી. જગતનો નાથ પણ કેટલો સંયમ રાખે છે તો આપણે શા માટે ન રાખી શકીએ? પેલી સસલા અને કાચબાની વાત આપણે સાંભળી જ હશે. ધીરજ અને સંયમ જિંદગીમાં રંગ લાવે છે. સંયમ નામની ચીજ હંમેશા આપણી રખેવાળી કરે છે. સાચો મજહબ તો આ સંયમ છે. બાકી કાચબાની વિધિવત પૂજા કરીને ઘરે આવતું રહેવામાં કોઈ સાર નથી. શિવ મહાપુરાણમાં ઋષિ શૌનકજીએ મહાજ્ઞાની સુતજીને પૂછેલું કે એવું કયું સાધન કે જેના અનુષ્ઠાનથી તરત જ અંતઃકરણ શુદ્ધ થઈ જાય? અને તેના જવાબમાં શિવની પ્રાપ્તિ એવો ઉત્તર મળેલો. શિવ તત્વ એટલે જગતમાં સૌથી ચડિયાતું તત્વ. એની પ્રાપ્તિ થાય પછી કોઈ પ્રશ્ન જ રહેતો નથી, કારણ કે જગતનો બાપ છે એ. એની માત્ર ભક્તિ જ લાગી જાય ને તો એ અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. જગતના તમામ સિદ્ધાંતો રજકણ બની જાય છે. જગતમાં શિવથી મોટો સિદ્ધાંત ક્યાં છે? શિવ તત્વ એવું તત્વ છે કે જેનો અહેસાસ પણ નસીબવાળાને જ થાય છે. ત્રિનેત્રધારી મહાદેવ આખે જગતમાં પથરાયેલું તેજ ઓછું પડે એટલું તેજ તેઓની આંખોમાં સમાયેલું છે. એટલે તો તેના ત્રીજા લોચનથી જગત બળીને ખાખ થઈ જાય છે. જગતમાં એક જ તત્વ, એક જ એવું છે કે જેને કોઈ પરહેજ નથી, કોઈના બંધનમાં કે તે કોઈના અંકુશમાં નથી. પુરાણ કથાઓમાં પણ ઉત્તમ શિવ મહાપુરાણ કથા છે. તે સંભળાવવા માટે પણ શુદ્ધ બુદ્ધિ જોઈએ અને સાંભળવા માટે પણ શુદ્ધ બુદ્ધિ જોઈએ. અપવિત્ર મન ક્યારેય શુદ્ધ શાસ્ત્રને વાંચી ન શકે કે સમજી પણ ન શકે.
કારણ કે આવું શાસ્ત્ર કર્ણેન્દ્રિય માટે રસાયણ સમાન હોય છે. આયુર્વેદ શાસ્ત્રોમાં એક રસાયણ નામનું ચૂર્ણ હોય છે જે તમામ રોગો પર કામ કરે છે અને શરીરને નવું બનાવે છે. શિવશાસ્ત્ર પણ એવું જ કામ કરે છે. તેને સમજાય પછી જિંદગીમાં આનંદનો અહેસાસ અનુભવાય છે. દરિયો વલોવવાથી નીકળેલું અમૃત જેટલું તેજ બક્ષે છે, એટલું જ તેજ માત્ર આ શાસ્ત્રથી પ્રાપ્ત થાય છે. તે એવું બંધ પરબીડિયું છે કે જે ખોલ્યા પછી એમાંથી જિંદગી જીવવાનો સાચો મઝહબ મળે છે. અનેક કાળરૂપી રાક્ષસનો વધ કરનારું આ શાસ્ત્ર અદિતિ અને અમાપ છે, જેનું સૌથી પહેલા ખુદ શિવ દ્વારા પ્રવચન થયું છે. અમૃત પીવા માટે તો લાઈનો લાગે છે, પરંતુ અન્યના ભલા માટે ઝેર પીવું તે કોઈ નાની વાત નથી. અને તે કાર્ય આ જગતનો નાથ મહાદેવ એક જ કરી શકે. બધા જ પુરાણોમાં ઉત્તમ પુરાણ શિવ મહાપુરાણ છે. તેની પાછળનું પણ આ જ કારણ છે. મહાદેવે જે કાર્ય સમુદ્ર મંથન વખતે કર્યું છે એ જગતમાં બીજી કોઈ શક્તિ ન કરી શકી. અને એટલે જ દેવોના પણ દેવ મહાદેવ છે. શિવ પુરાણમાં એ કોઈ નાનો સૂનો ગ્રંથ નથી. માત્ર વાંચવાથી જ નહીં, પરંતુ તે સાંભળવાથી પણ મનોવાંચિત તમામ ફળ પ્રદાન થાય છે. જિંદગીમાં કરેલા દરેક પાપોમાંથી મુક્ત થવા માટે શિવ મહાપુરાણ એક ચાવી છે, જેનાથી ગમે તેવું બેશુદ્ધ મન પણ શુદ્ધ થઈ જાય છે અને આત્મા શિવલોકને પ્રાપ્ત કરી લે છે. શિવલોકને પ્રાપ્ત થયેલો આત્મા ક્યારેય ભટકતો નથી, કારણ કે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આ શાસ્ત્રને સાંભળવા માટે પ્રેમપૂર્વક ધ્યાન લગાવીને બેસવાનું હોય છે, કારણ કે જ્યાં સુધી સમાધિ ન લાગે ત્યાં સુધી શિવતત્વ સમજાય નહીં. ધર્મના શાસ્ત્રોમાં શિવને ગુણાતીત કહેવામાં આવ્યા છે, જેનામાં અવગુણ શૂન્ય હોય અને ગુણની કોઈ સીમા ના હોય તેને ગુણાતીત કહેવાય છે. તેઓ તમામ ગુણો અને શક્તિઓના સ્વામી છે. જગતનું કોઈ દેવી તત્વ પણ એનાથી આગળ નથી. અખિલ બ્રહ્માંડના એ ગાદીપતિ શિવ છે. શિવજીમાં એ સંયમ અને વૈરાગ્ય છે. એ જ તેને મહાદેવ બનાવે છે. સંયમ તો શ્રીરામનો પણ તૂટી જાય છે. માં જાનકીને વનમાં મૂકી આવે છે. સંયમ જાળવવો એ શિવજીની મહાદેવ તરીકેની ઓળખ છે. દુશ્મની પણ જે ઉપેક્ષા ન કરે તે મહાદેવ છે. સૌનું ભલું કરે એટલે તો એ ત્રિભુવનનો નાથ છે. એ જ્યારે નિધિધ્યાસન લગાવીને બેસી જાય છે ત્યારે આખું બ્રહ્માંડ એની જટામાં આવી જાય છે, જેના દ્વારા પ્રકૃતિનું સર્જન થયું છે અને અન્ય તમામ જીવસૃષ્ટિનું સર્જન થયું છે, તથા જેઓ સૃષ્ટિનું પાલન અને સંહારનું કારણ છે. એવા દેવાધિદેવ મહાદેવને હું પ્રણામ કરું છું. ધર્મશાસ્ત્રોમાં સૌથી મોટો મહિમા શિવશક્તિનો છે. ઓમ નમઃ શિવાય સાંબાય સગણાય સસુનવે પ્રધાન પુરુષેશાય સર્ગ સ્થિતયંતે હેતવે. પ્રકૃતિનું સર્જન કરનાર આ દિવ્ય શક્તિનું માત્ર જો સ્મરણ કરીએ તો પણ જીવન ધન્ય બની જાય છે. દેવતા, અસુરો કે મનુષ્ય જે કંઈ કર્મ કરે છે તે કર્મનું એ શક્તિને પૂરેપૂરું જ્ઞાન છે અને તે પરમ તત્વ શિવ કોઈનાથી આશ્રિત નથી. શરીર પર ભસ્મ ધારણ કરવાના કારણે આપણે એવું માનીએ છીએ કે તેઓનું શરીર ભૂતળા જેવું લાગતું હશે, પરંતુ એ જૂઠું છે. જગતમાં તેના જેવું ઉજ્જવળ શરીર બીજા કોઈનું નથી, કારણ કે જે દેખાય છે તે તો તેનું સ્વરૂપ છે. જે નથી દેખાતું તે શિવ તત્વ છે. તેમને કોઈ પણ પ્રકારની ઈચ્છા થતી નથી. તેને નથી તો કોઈ ઠંડી સ્પર્શતી કે નથી કોઈ ગરમી સ્પર્શ કરતી, કારણ કે શીત કે ઉષ્ણ જેવા કોઈ પણ દંડવથી પર તેમનું સ્વરૂપ છે. ઉષ્ણ જેવા કોઈ પણ દંડવથી પર તેમનું સ્વરૂપ છે. નથી તેમને કોઈ અહંકાર થતો. સકલ બ્રહ્માંડ તેમનાથી તો સર્જાયું છે, તેમાં અહંકાર શેનો? શિવજીને ભોળાનાથ તરીકે આખું જગત ઓળખે છે. તેમને પ્રસન્ન કરતા વાર નથી લાગતી અને વરદાન આપવામાં પણ તેઓ ભોળા છે.
તેનામાં ભોળપણથી ક્યારેય મુશ્કેલીઓ પણ ઊભી થાય છે. ઝેર જેવું ઝેર પણ સ્વયં સ્વીકારી લે છે, એટલા માટે એ ભોળા છે. તેમનું ભોળપણ તમામ સામુદાયિક વર્તુળથી પર છે. ભોળપણથી માણસ નૈતિક બને છે. કુટુંબ પરિવારમાં કઈ રીતે રહેવું, દુનિયાનું ઝેર હળાહળ પી જઈને પણ અન્યને અમૃત કેમ આપવું, એ ભોળપણવાળા વ્યક્તિઓ જ સમજી શકે છે. જે સંસારના હિત માટે ઝેરથી પણ ડરે નહીં, તે ભોળાનાથ છે. ભગવાન શિવ એક મહાન યોગી હતા. માત્ર યોગી જ નહીં, યોગીઓના પણ યોગી હતા. અને કૈલાસ એ એમના નિવાસ સ્થાનનું નામ છે. આ એક એવું નામ છે કે જ્યાં સમર્થ યોગી સિવાય બીજું કોઈ રહી ન શકે. કૈલાસ પર્વત પર એવા દેવતાઓ નિવાસ કરે છે જે તપ સાધનાની ક્ષિતિજ હોય. તેમનાથી ઊંચું કોઈનું તપ ન હોય, તેમનાથી ઊંચો કોઈની પાસે મંત્ર ન હોય, અને તેમનાથી ઊંચી જગતમાં ક્યાંય યોગ વિદ્યા ન હોય. તે સમગ્ર સ્થાનમાં પતિ શ્રી મહાદેવ છે. ત્યાં કલ્પવૃક્ષોની હરમાળાઓ છે, જ્યાં તમામ ઔષધિઓનો વાસ છે. કૈલાસ પર્વતે રામ મનસા નિર્મિત પરમ, બ્રાહ્મણા નરશાર્દૂલ તેનેદમ માનસમ સરહ. જ્યાં બ્રહ્માના મનથી નિર્મિત થયેલું માનસરોવર છે, દુનિયાની તમામ ધાતુઓ છે, તે કૈલાસ પર્વત અને તેના પતિ એટલે કૈલાસપતિ મહાદેવ.